સુરતમાં આર્થિક ગુના નિવારણ શાખા પોલીસે મોટી કાર્યવાહી કરતા ₹12,63,00,000ના રિસોર્ટ કૌભાંડમાં 3 આરોપીઓને ઝડપી લીધા છે. આ કૌભાંડ રોકિયા હિલ રિસોર્ટ અને એડવેન્ચર પાર્કના નામે કરવામાં આવ્યું હતું. ધરપકડ કરેલા આરોપીઓમાં ખુશમન પટેલ, પુનિતાબેન પટેલ અને સ્મિત પટેલનો સમાવેશ થાય છે. પિતા, પુત્ર અને પત્નીએ સાથે મળીને આ છેતરપિંડીનું કાવતરું રચ્યું હતું. આરોપીએ મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતેની જમીન પર રિસોર્ટ બનાવવાના બહાને રોકાણ કરાવ્યું હતું. તેઓએ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ્સનું આયોજન કરવાનું કહી ભાગીદારો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદી અને અન્ય ભાગીદારોનું રોકાણ અને નફો મળીને કુલ ₹12,63,00,000 આરોપીઓએ ચાવકી લીધા હતા. આ કાવતરામાં ભરત બાબુરાવ ગાવિત અને યશવંત બાબુરાવ સિરસાટ પણ સામેલ હોવાનું તપાસમાં જણાવ્યું છે. ઇકોસેલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને હવે 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદી શ્રી ચંદ્રેશભાઈ લાકડાવાલાએ મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતે આવેલ વિસ્તારમાં જલસા બાર નામનું અને રોસિયા રિસોર્ટ તરીકે એક પ્રોપર્ટીમાં પોતે ભાગીદાર તરીકે રોકાણ કરેલું હતું. અને આ રોકાણ કર્યા બાદ એમણે જે ભાગીદારો સાથે રોકાણ કરેલું હતું એ રોકાણ અનુસંધાને તેઓને તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયું. આ અનુસંધાને તેઓએ એમના ભાગીદારો સાથે વાતચીત કરી અને જે કંઈ પોતાના રોકાણ મુજબનું વળતર હોય, પ્રોફિટ હોય એ આપવા માટે તેઓએ જણાવેલ, પરંતુ તેમના અન્ય ભાગીદારોએ આ પ્રકારે કોઈપણ પ્રકારનો એમને રિસ્પોન્સ નહીં આપેલો અને કોઈપણ પ્રકારનું નફામાં તેમને વળતર નહીં આપતા તેઓએ અત્રે ઇકોસેલમાં ફરિયાદ કરેલી હતી. જે અનુસંધાને સરબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ કરતા આરોપીઓ ખુશમન પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને અમે ધરપકડ કરેલી છે. તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કઈ રીતની લાલચ આપવામાં આવતી ઊંચાવ્યા? તેમને વળતરની લાલચ આપવામાં આવેલી હતી કે અમારું આ જે બાર છે તે ત્યાં ખૂબ સારી રીતે હાલ ચાલી રહ્યો છે અને તમે એમાં જો રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને ખૂબ સારું વળતર મળશે. આ રીતની લાલચ આપી અને તેઓને ત્યાં ભાગીદાર બનાવવામાં આવેલા હતા. પરંતુ જ્યારે વળતર માટેની વાત ફરિયાદી દ્વારા જ્યારે કરવામાં આવી તો આરોપીઓએ તેઓને કોઈપણ પ્રકારનું વળતર આપેલ નહીં અને તેઓએ જે પોતે રોકાણ કરેલું હતું એ રોકાણની રકમ પણ પરત નહીં આપેલ, જેથી ફરિયાદીએ આ બાબતે ગુનો દાખલ કરાવ્યો. કેટલી રકમની છે? કુલ રકમ 12 કરોડ જેવી થાય છે. તેમનું રોકાણ અને વળતર સાથેની કુલ રકમ 12 કરોડ જેવી થાય છે.